પણ એકાદો પરચો દેતો જાવ તો નવાબને ખબર પડે કે મારા હનુમાનની તાકાત કેવી છે યાર. આ પુરાવા વાળી વાત કરું છું, દંતકથા નથી. કોક દીક જાવ તો રાધનપુર આવજો અને જોજો તમે. કોક દીક એ બાપુને ખબર પડી નીકળી જવું છે અહીંથી, પણ મારો હનુમાન કેવો છે દુનિયાને દેખાડવું છે મારે. રાધનપુરના નવાબને પ્રેમદા બાપુ એટલું કહે છે કે નવાબ, આપ તમારી તો સત્તા છે, જાહો જલાલી છે, પણ હું એક પથ્થર ઉપાડી અને મસ્જિદના મેદાનમાં ગ્રાઉન્ડમાં મૂકી દઉં, આ પાણો હલાવી દો તો અટાણે નીકળી જવાય છે. અને પાણો ઉપાડ્યો પ્રેમદા બાપુ ગોદડીએ. સાધુ જુઓ, એનો ભરોસો જુઓ, એનો વિશ્વાસ જુઓ. મને કાંઈ જાદુ નથી કર્યું. હવે સાંભળી લ્યો, તમારી સલ્તનતની તાકાત પૂરી થઈ ગઈ કે આ થઈ ગઈ? રાધનપુરથી પાણો ન હેલ્યો કે સાંભળી લ્યો નવાબ, તમે મને નીકળવાની વાત કરી ને ત્યારે મેં હાથમાં પથ્થર લઈને એટલું કીધું હતું કે મારો હનુમાન હોય તો ડગલું દેતો ને આઈથી. જો મારો હનુમાન હો તો એક ડગલું દેતો ને આયા. અને ઈ મારો હનુમાન છે. આજે કોક દીક જાવ રાધનપુરમાં મસ્જિદના મેદાનમાં હનુમાન બેઠો છે. કોની તેવડ છે ડગલું આખું કરી શકે? આ તેવડ છે સનાતન ધર્મની યાર. આ હનુમાનજી મહારાજ છે.